હેલો ગાઈસ, વેલકમ બેક. બી આજે બીજો દિવસ મારા અહીંયા રોકાયો તો એકણ. ચલો ગાઈસ, સવાર પડી ગઈ છે ના ઉઠી ગયો હું. જો કેટલા વાગે છે, 6:44 ગાઈસ, એટલે 6:30 ઉઠ્યો ગાઈસ. બ્રશ બસ કરી નહીં, હવે કરું હું અને હવે નહીં તો રેડી થવું, પછી ચા કોફી કરવા જઈએ નીચે. જબરદસ્ત ગઈ ઊંઘ આવી ગઈ. ગઈ અને ગઈ રાતે રૂમ બી થોડો બદલ્યો લાગે છે. સિંગલ ડબલ બેડ હતો અને મારા સિંહ અમારા જયેશભાઈને આવ્યા રાતે તો રૂમ પતી ગયા હતા, તો પછી રાતે અમે રૂમ એક્સચેન્જ કર્યો. ચમકા એમને છોકરોને બધા હતા એટલા માટે. આ તો પાછા એવું વિચાર ગાઈશ કચમ ડબલ બેડમાં સિંગલ બેડમાં આવી ગયા, એટલે આ તો કન્ફર્મ કર્યું કે એમને 2 છોકરા હતા ને એના લીધે અમે જયેશભાઈ રૂમ ચેન્જ કરી દીધો. તો ચલો ગાઈસ, હવે ફટાફટ બ્રશ કરીને નહીં ધોઈને રેડી થઈને તમને મળું. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેહરમાં. તો ગાઈસ બધું ચેક કરતો હતો ને, તો હોટલવાળા તરફથી જો બ્રશ, ટ્યુબ, ના માટે રૂમાલ, ઓળા માટે કોસ્કો અને દાઢી વાડી કરવી હોય તો હાલ ઈચ્છો બધી. અને આપણો બ્રશ લાવ્યા હતા પોતાનું ઘરે, પણ ટ્યુબ નહોતા લાવ્યા. તો ચલો ટ્યુબ મળી ગઈ છે. ચલો ગાઈસ, તો સારી છે ફેસિલિટી, બધું છે. આસોપાલો હોટલ સારું, બધી સિસ્ટમ કરી અમને. તો ગાઈસ નહીં ધોઈને રેડી થઈ ગયો, તો થોડું પેટ બી બહાર આવી ગયું ગાઈસ. 2 દાઈ ધરે ખાખા કર્યું કાલે. તો ચલો ગાઈસ, હવે આ બધું પાછું પેકિંગ કરવાનું છે. સામાનની તો મારે જરૂર નથી લાવવાની, તો હું તો ડબલ લઈને આવ્યો તો ઘરે. પણ ચલો ગાઈસ, આપણો સામાન પેક કરી દઈએ, હોટલનો નહીં રહેવા દઈએ. અને પછી ચા કોફી પીવા, નાસ્તો જોઈએ શું છે. એકદમ કમ્પ્લીટ થઈ ગયું હતું, નાઈ ધોઈ રેડી થઈ પેકિંગ બધું કરી લીધી છે. હવે લાગતું નહીં કે આપણે એ પાછું આવવાનું, તો હું મારી બેગ બધું ગાડીમાં મૂકી આવું અને ચા કોફી હજુ કંઈ નાસ્તો કરવા જેવું નહીં, બધું મૂકીને શાંતિથી કરીએ કહું. જયેશભાઈ આવ્યા બધા, એ બી તૈયાર થઈ ગયા. તો ગાઈસ, નાસ્તો કરવા આવી ગયા હતા, ચા કોફી કરવા. તો પરોઠા ને બધું હતું, પણ મેં વળી એક ગાર્લિક સેન્ડવિચ મંગાવી. જેમ કે આપણે એકલાને જ ખાવાનું હોય તો કોફી મંગાવી દઈએ. ચલો ગાઈસ, તો કોફી પીને લગ્નની તો ચાલુ થઈ ગયું છે. કેમ કે વાગી જશે 7:40. પછી તૈયાર થઈ ગયા 8 તો નીકળી જવાનું ગાઈસ. તો ફટાફટ ચા કોફી કરીને મળીએ તમને. ચલો લગ્ન મંડપે આવી ગયા હતા પાછા અમે તો. અહીંયા તો વરરાજા ચઢાવે છે બધાને. અહીંયા કે આપણા જેવું નહીં, અલગ હોય વરરાજા બધાના ને એમની બહેનોના. આવું કહેવાય આપણા અને દેશ, હા દેશ ભરા ને એનો સામાન ઉપડાવવા અહીંયા એમની બહેનોને. આ ટાઈપનું કંઈક છે, મને બી ખબર નહીં. ચાલો અહીંયા જોઈ લો પેલા. હરજો એક મિનિટ પેલા અહીં જોઈ લો બધા. સ્માઈલ કરો અહીંયા. ચલો અહીંયા ઉભરે જો એક ચાલો તો ગાઈસ, અમે તો દુલ્હનના ઘરે આવ્યા હતા અને અહીંયા એક નવો રિવાજ છે, આવું પોટલું લઈને આવવાનું ગાઈસ. આની કહાની ગાઈસ હું કહે કાકા એમના જોઈ મેં હોભરી. તારો વિડીયો ઉતારું હું. બેહાડે હે એસી માં બેહાડે. થોડા પાછળ Yes. ગાઈસ, તો આપણા ભાષામાં અહીંયા દેશ ભરી ગયા ને એ ટાઈપનું હતું.
ના સાઈડ તો જો ગાઈસ પેલા પહાડ ઉપર એક ઘર છે અહીંયા પછી એક થોડો આગળ જઈને બીજો પહાડ ત્રીજો પહાડના વચ્ચે વચ્ચે આવ્યા ગાઈસ અને અમને બી પહાડ ના ને એટલે સાફ કરીને જ ઘર બનાવડાવ્યું હા જે દુલ્હનનું ઘર હે તો ચલો ગાઈસ હવે ત્યાં જઈએ અંદર રસ્તો તો અહીંથી હા પણ આપણે જઈશું અહીંથી બાયપાસ તો ગાઈસ જોન બી હવે આવી જઈ હવે રાજાને તો ગાઈસ આમને ને ઉચારો ને એવું હતું નહીં ડાયરેક્ટ ઘર દઈને ઘરે જ આવી જવાનું અને પછી તોરણે આવી જવાનું પછી સામે વધાવા આવી જાય આપણે ગાઈસ ઉચારો હાલ પછી પેલું સામયું કરવા આવે આમને ડાયરેક્ટ જ સાહેબ ગાઈસ હવે કીધું પહેલો જ બેસી જવાનું ડાયરેક્ટ થોડું અલગ આપણે યાદ રાખીને અહીં જોઈ લો ખાલી એ સામે જોઈ દુલ્હન બી આવી આ ઉચારો આવ્યો ને એ ટાઈપનો વરાજા છે અને ઝાડ લઈને આવ્યા ને બેઠા અને પાણી લઈને આવ્યા તો ગાઈસ 12:30 આવ્યા ને જમવાનું ચાલુ થઈ ગયો છે તો આપણે બી ડીશ લઈ લીધી ચલો ગાઈસ જમી લઈએ પહેલાં પછી બીજી વાત અને ગરમી ગાઈસ જબરજસ્ત ગાઈસ 2 વાગ્યામાં તો ઓલી ગીતો વાગે કે ના હો તો ગાઈસ ડીશ લઈ લીધી જમવાનું તો ચાલુ ગરમી જોરદાર ગાઈસ આ સાઈડ બી પહાડોમાં ખબર નહીં ચલો ગાઈસ તો હું જમી લઉં જમીને તમને મળું તો ગાઈસ જમી બમીને આવ્યો તો ચોરી સાઈડ ચોરી તો વરાજા પહેલો આવી ગયા ગાઈસ આવી જાઓ ગાઈસ ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું સવારે ખાલી હાથ રાખો ને ખાલી ત્યાં મેરભાઈ લગન પહેરી રહ્યા
આવ્યા ગઈ તો ચોરી વધાવતા વધાવતા આવા વરરાજા ના બહુ તો ગાઈસ 4:22 થાય છે ને હવે મોડવા તો ઉપરની સાઈડ દેખો ગાઈસ વિદાય ચાલુ હા અને ગાઈસ હું ગાડી ઠંડી કરવા આવ્યો ગાડી ગરમ લાઈ થઈ ગઈ છે ગરમી જોરદાર પડી છે પાણી નહીં પીવાનું રહ્યું રસોડામાં ઠંડુ બોટલો ગાડીમાંથી બધી ગરમ થઈ ગઈ હા અને કંઈ હુજતું નથી હું તો 1-2 કલાકની તો ઊંઘ લઈ લીધી ગાઈસ ખુરશી પર કુલર અમે ઊંઘી ગયો અને ઉઠ્યો ને હવે લાવ ગાડીમાં થોડો ઠંડો થઈ જાઉં હવે ઘરે નીકળવાનું કરીએ હે જયેશભાઈના ત્યાં નાપરા ગામ છે અહીંથી 25 કિલોમીટર જેવું પછી જોઈએ વરસાદ ઘરે જવાનું શું થાય છે ચલો બ્લોગમાં બને રહેજો અપડેટ આપતો રહીશ તો ગાઈસ પાહા આપણે આવી ગયા હતા અને અહીંયા વર વધુ નવા શું કહેવાય પેલું સ્વાગત કરે સ્વાગત નહીં કહેવાય એનું કહેવાય ગાઈસ આપણા તોરણે આમનો એ અલગ હા યસ નજારો એકદમ મસ્ત દેખાય ગાઈસ અહીંયા એકદમ શાંત હા સાંજે કેટલા વાગ્યા હજુ તો 6 નહીં વાગ્યા 5:45 થાય ગાઈસ એકદમ મસ્ત શાંત લાગે અને આપણી સાઈડ ગઈ બહુ જ બખારો થતો હોય ગાઈસ મેં એક વસ્તુ નોટિસ કરી ગાઈસ કે અહીંયા ખેતરમાં આપણો કોઈ બી ના ખેતરમાં જઈએ ગાઈસ તો પથ્થર જ જોવા મળે તમને આવા મેન્ટલી અને મેં અહીંયા બધાને પૂછ્યું હું કહું આટલા બધા પથ્થર કેમ હોય ગાઈસ અહીંયા બધાના ખેતરમાં આ ટાઈપના તો કે અમારે 1 ફૂટ 1.5 ફૂટ 2 ફૂટ અંદર ગોળો ને એટલે પથ્થર જ નીકળી જાય તો એના માટે અહીંયા પથ્થર બહુ હોય અને શેરણ એટલે બહાર નીકળી જાય ગાઈસ તો ગમે તેના ખેતરમાં જો ગાઈસ બધા પથ્થર જ છે કારણ કે અહીંયા અમારે ખેતર રાખીએ ને તો એ પથ્થરના જ હોય કેનારા અંદર 1 ફૂટે પથ્થર આવી જ જાય બહુ જ પથ્થર આપણા કરતાં જમીન બી અલગ ચલો ગાઈસ તો હવે પાછું વરસાદ ક્યારે આવવાનું થાય કંઈ ખબર નહીં પડે નક્કી નહીં હજુ તો ગાઈસ 6 વાગ્યા છે ને હવે અમે નાપરાથી ઘરે નીકળીએ ગાઈસ હવે એ બધું કામ પતી ગયું વિધિ બધી હવે એમના મંદિરનું ખાલી નિવેદ્ય કરવાનું હોય તે કરશે અને હવે નીકળ્યા હા ગાંધીનગર તરફ ચલો ગાઈસ હવે વિડીયો શૂટ થાય કે નહીં થતો ખબર નહીં ફટાફટ પહોંચીએ અહીં 2 કલાકનો રસ્તો હા તો ગાઈસ ગેસને એવું પૂરા ઉભા રહ્યા હતા અમે અને ગેસને પૂરા અમે તમારે 7 વાગી ગયા હજુ તો 2 કલાકનો રસ્તો એમને એમ જ છે 3 કિલોમીટર અમને 96 હતું 3 કિલોમીટર કપાઈ ગયો સૂર્યદેવ ગાઈસ ઉપર જ આથમી જનાર આવીએ એમાં આપણા આબુ થાય ને એ ટાઈપ જ તો ગાઈસ 8:45 થાય ગાંધીનગરમાં એન્ટ્રી મારી દીધી છે મોટા ચિલોડાઈ અને આ સાઈડ છે ને પવન જોરદાર ફૂંકાયો મને તો દેખાય તમને ખબર નહીં વિડીયોમાં તો દૂર બહુ ઉડા બહાર ચોક પર વાવાઝોડું આવ્યું છે લાગે ગાઈસ દેખાય તમને પાવા દૂર ઉડ્યા તો એટલી બધી સાધને દેવા ખાવા મુશ્કેલ થઈ જાય થોડી વાર મોઢિયા એવું જ આવ્યું નહીં ભાઈ મોઢી નતું આવ્યું આવું વાવાઝોડું એ ટાઈપનું જ છે પેલી મોઢિયા અમદાવાદમાં આટલી બધી દૂર ઉડતી હતી દેખાતું જ નતું કંઈ તો ગાઈસ વરસાદના તો સોટા ચાલુ થઈ ગયા થોડા અને બહાર તો વીજળીઓ થાય જોરદાર હજુ ઘરે મારા 3-4 કિલોમીટર બાકી છે અને 8-9 થાય જબર વરસાદ આજે બહુ ગરમી હતી ગાઈસ ત્યાં તો અમારે શામળાજી જતો ને ત્યાં આટલા વરસાદ એ ગરમી તો હે જ પડવા માંડ્યો ધારીને પડી જાય તો સારું ચલો ગાઈસ તો પછી તો તમને ઘરે જઈને મળું